ઔદ્યોગિક નગરી અંકલેશ્વર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મગરોની અવરજવર ચિંતાનો વિષય બની છે. અંકલેશ્વરના પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં આજે ફરી એક વિશાળકાય મગર દેખાતા સમગ્ર પંથકના લોકોમાં ભારે ગભરાટ અને ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ આ સ્થળે અનેકવાર મગરો દેખાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ વિસ્તાર હવે મગરોનું કાયમી આશ્રયસ્થાન બની રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા તાત્કાલિક વન વિભાગના અધિકારી જસ્ટિન રાણાને આ અંગે જાણ કરવામાં આવી હતી, જેને પગલે વન વિભાગની ટીમ પણ દોડતી થઈ છે. પીરામણ ગામ પાસે ખાડીમાં મગર દેખાવાના અહેવાલ બાદ ફોરેસ્ટ ઓફિસર જસ્ટિન રાણાની સૂચનાથી વન વિભાગ એક્શનમાં આવ્યું છે. ખાડી કિનારાના વિસ્તારોમાં વનકર્મીઓ અને સ્થાનિક વાઇલ્ડ લાઇફ વોચર્સ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી છે. જો આ મગર માનવ વસાહતો તરફ આગળ વધશે તો તેને તાત્કાલિક પકડવા માટે ખાડી કિનારે બાઇટ મારણ સાથેના ખાસ પાંજરા ગોઠવવાની યોજના પણ વન વિભાગ દ્વારા ઘડાઈ રહી છે. સુરક્ષાના ભાગરૂપે વન વિભાગ દ્વારા પીરામણ, છાપરા અને ખાડી કિનારે રહેતા લોકોને રાત્રિના સમયે ખાડી કિનારે ન જવા, પોતાના પશુઓને ખુલ્લા ન છોડવા અને પૂરતી સાવચેતી રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. ચોમાસું નજીક છે ત્યારે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે વન વિભાગ માત્ર મગર દેખાય ત્યારે જ કામચલાઉ પગલાં ન ભરે, પરંતુ કાયમી ઉકેલ તરીકે ખાડી કિનારે મજબૂત ફેન્સિંગ બનાવે, જેથી મગરો ગામમાં ઘૂસી ન શકે, અન્ય કોઈ મોટી જાનહાનિ ટળી શકે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી મગરોનું કુદરતી ઘર છે અને ત્યાં મગરોની વસ્તી ખૂબ વધારે છે. પરંતુ ચોમાસા અને ઉનાળા દરમિયાન જાણે પણ નર્મદા નદીમાં પૂર આવે છે અથવા પાણીના સ્તરમાં વધઘટ થાય છે, ત્યારે આ મગરો મુખ્ય નદીમાંથી ફંટાઈને તેની સાથે જોડાયેલ સહાયક નદીઓ જેમ કે અમરાવતી નદી અને આમલા ખાડી તરફ આવી પહોંચે છે.